સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાન વિજય આગલેની ડિંડોલી પોલીસે કરી ધરપકડ. પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી. શાના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 47 વર્ષીય શિક્ષિકા પર હોમગાર્ડ જવાન પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીએ શિક્ષિકાને લાકડીથી ધમકાવી અને તેના 2 પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પીડિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી વિજય આગળની ધરપકડ કરી છે. પીડિતા 47 વર્ષીય શિક્ષિકા છે, જે ડિંડોલી વિસ્તારમાં રહે છે. તેના પતિનું 1 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તે તેની 2 પુત્રીઓ સાથે રહે છે. આરોપી વિજય આગલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન છે. તેની 2 પુત્રીઓ પીડિતાની શાળામાં અભ્યાસ કરે છે, જેના કારણે તે શાળામાં વાલી શિક્ષક મીટિંગ દરમિયાન પીડિતાના સંપર્કમાં હતો. ફરિયાદ મુજબ આરોપીએ શિક્ષિકા સાથે મિત્રતા કરી અને તેનો ફાયદો ઉઠાવી તેના ઘરે આવવા જવા લાગ્યો. ઘટનાના દિવસે આરોપીએ પીડિતાની સંમતિ વિના બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન તેણે શિક્ષિકાને ચપ્પુથી ધમકાવી હતી અને તેણી અને તેના 2 પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાથી શિક્ષિકા ગભરાઈ ગઈ હતી અને તેણે તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે આરોપી વિજય આગળ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને કેસની વધુ તપાસ કરી રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.